नमस्कार, सी न्यूज भारत में आप सभी का एक बार फिर से स्वागत है। खबर नर्मदा से है, जहां भादरवा देव भादी जी महाराज के मेले में आ रहे भक्तों के लिए निःशुल्क भंडारे का आयोजन किया गया। आयोजन जिसमें हजारों श्रद्धालुओं ने निःशुल्क भोजन का लाभ उठाया। वहीं मिल रही जानकारी के अनुसार नर्मदा जिले के तिलकवाड़ा तहसील के भादरवा गांव के पास ऊंची टेकरी पर भादी जी महाराज का अति प्राचीन मंदिर है। कहा जाता है इसी जगह पर भादी जी महाराज स्वयं प्रकट हुए थे। इसलिए यहाँ हर वर्ष कार्तिक शुक्ल पूर्णिमा के दिन भव्य मेले का आयोजन किया जाता है, जिसमें गुजरात, महाराष्ट्र, एमपी समेत देश के कोने कोने से हजारों श्रद्धालु आते हैं। कई श्रद्धालु गाड़ी से आते हैं तो कई भक्त पैदल चलकर आते हैं। मेले में आ रहे श्रद्धालुओं के लिए भादरवा गांव के निकट दाभेड़ गांव के पास निःशुल्क भंडारे का आयोजन किया गया है। साथ ही भक्तों के लिए आराम करने की व्यवस्था और चाय नाश्ते की व्यवस्था भी निःशुल्क दी जा रही है। पिछले रोज शुरू हुए इस भंडारे में हजारों श्रद्धालु निःशुल्क भोजन का लाभ उठा रहे हैं। बता दें कि तिलकवाड़ा नगर के चंदू भाई बारिया की ओर से ये निःशुल्क भंडारे की सेवा दी जा रही है। હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો સી ન્યૂઝ ભારત। જે આજે અમે ઊભા છે નર્મદાના ભાદરવા ગામ નજીક ડાભેડ ગામ પાસે। આપને જણાવી દઈએ કે અહીંયાથી થોડેક દૂર ભાદરવા ગામ નજીક ઊંચી ટેકરી ઉપર ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। આ મંદિર ખાતે દર વર્ષે કારતક સુદ પૂનમના રોજ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપ આજે અહીંયા ભવ્ય મેળો યોજાયો છે। અને આ મેળામાં આવતા ભાવિ ભક્તો માટે ભાદરવાથી થોડેક દૂર અહીંયા ડાભેડ ગામ નજીક નિઃશુલ્ક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલથી શરૂ થયેલો આ ભંડારામાં ભક્તો માટે નિઃશુલ્ક જમવાની, ચા નાસ્તો તથા વિસામો કરવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આ ભંડારાના આયોજક ચંદુભાઈ આપણી સાથે ઉપસ્થિત છે। ચંદુભાઈ, અહીંયા જે ગઈકાલથી શરૂ કરવામાં આવેલો છે ભંડારો, તે ભંડારાના આયોજન વિશે આપ શું કહેશો? જય ભાદરવાદેવ। દાદાની કૃપાથી ગઈ તારીખ 14 અને આજ રોજ 15ના દેવદિવાળીના દિવસે આજે દાદાની આ દર્શનાર્થે આવતા લાખો ભક્તો અને આસ્થાથી પગપાળા ચાલતા આવતા ભક્તો માટે અહીંયા ડાભેડ ગામ પાસે અમોએ ગામના યુવાનો તથા ભાવિ ભક્તોના સહયોગથી ગઈકાલથી ચા નાસ્તો અને ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ છે। તેમાં લાખો ભક્તોએ જમવાની, ચા નાસ્તાની અને રહેવાની સગવડતા મેળવી છે। અને દાદા અમને દર વર્ષે આ રીતનું કરાવતા રહે। દાદા એમને આ જે બી આવતા આસ્તીઓ માટે દર વર્ષે આ રીતનું અમે ભંડારાનું આયોજન કરતા રહીશું અને દરેક ભાવિ ભક્તો આ અંગેનો લાભ લે એવી અમારી નમ્ર વિનંતી છે। અને દાદા દરેકને આવતા પદયાત્રીઓ અને સંઘયાત્રીઓને એમની મનોકામના પૂર્ણ કરે અને અમને જે તમારી કૃપાથી આ ભંડારાનું આયોજન કરી અને લાખો ભક્તોએ એની સેવાનો લાભ લીધો છે તે બદલ હું દરેકને ધન્યવાદ કરું છું। ત્યારે આપ જોયું કે ચંદુભાઈના કહ્યા મુજબ કે ગઈકાલથી અહીંયા ભંડારાનું આયોજન કરેલ છે અને ભાદરવા ભાથીજી મહારાજના મેળામાં આવતા હજારો ભક્તોએ આ ભંડારાનો નિઃશુલ્ક લાભ ઉઠાવ્યો છે। ત્યારે આગામી સમયમાં આવતા વર્ષે પણ આ ભંડારાનું આયોજન કરશે તેવી તેમનું કહેવું છે। ત્યારે હાલ પણ અહીંયા ભંડારો ચાલુ છે અને આજે રાત સુધી અહીંયા ભંડારો શરૂ રહેશે અને આવતા જતાં હજારો ભક્તો આ ભંડારાનો લાભ ઉઠાવશે। तिलकवाड़ा वसीम मेमन, सी न्यूज़ भारत, नर्मदा। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम बड़ी खबरों को जानने के लिए जुड़े रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।